તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને આજે નોર્મલી વ્લોગ છે, પણ આજે રોહિતજીના બર્થડે છે તો સ્પેશિયલ એના માટે વ્લોગ બને છે. અને આજે એનો બર્થડે છે, પણ એ તો વયા ગયા કામે, ઘરે કોઈ નથી સિવાય મારા. અને આપણે આજ બહુ મોટું કામ છે, એટલા કપડાં ધોવાના છે કે વાત પૂછોમાં. અને એના સિવાય આપણા ચાર્લી ભાઈ અહીંયા ચાર્લી ડોકોની ની કહે તો ચાર્લી ભાઈ હોતા છે ને આપણે જ્વેરીને પોતાને એવું તો થઈ ગયું પણ કપડાં ધોવા જવાને. અને મેં જમવાનું બનાવવાનું છે. એ તડકો નીકળો મસ્ત તો કપડાં સુકાવા નાખ્યા હે. તો વરસાદે મંડાણ માંડ્યું હે કે હે મારા જ વરહી જાઉં. આમ તો જો કે આજે આગાહી છે એટલે હવે આપણે વહેલું જમવાનું બનાવી લઈએ. તો જો કે આજની તો નથી, કાલથી આગાહી છે 24 તારીખ સુધી, એટલે વરસાદ હું કે કંઈ નક્કી નથી. બાકી ગાજર છે જોરદાર. મારા તો એટલા કપડાં પડ્યા રહે. હવે આગાહી હોય એટલે ધોવાય નહીં. એટલા તો હજી પરમ દિવસે જેટલા ધોઈ આવી, છતાંય આ જેટલા થઈ ગયા. 2 જણા હે પણ કામ એટલું હતું. હાલો હું ફટાફટ જમવાનું બનાવી આવું. બકાલું લઈ આવી. ફોન વાગે કે ન વાગે? ચાર્લી ગધનો ઘર ખોલીને બેસી જાય કાં હવે તો ભાઈ વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે અને જોરદાર વીજળી ને કડાકા ભડાકા બીવરાવે છે મને. એક તો હું એકલી રહી, એમ તો આઈને દાડા હે પણ એમાં થોડાક છટા હે. અને આપણે જમવાનું બનાવવાનું ચાલુ છે. તો ફટાફટ જમવાનું બનાવી નાખીએ. હમણાં રોહિત ના આવી જાય. તો બર્થડે બોય કામેથી આવી ગયા હે ખાવા. હા ખાવા. તો જમવાનું તૈયાર છે, હવે જમવા બેહવું છે. ચાલો જમી લે. ભાઈ કપડાં ધોઈને અમે ઘરે આવી ગયા હે. ને મોબાઈલ ન લઈ જાય કેમ કે વરસાદની બીક હતી. એમાં સીમુ બેન આવ્યા નહીં, યાર કુડા તરાવે. સીમુ મગમાટી ખાઈ જો ગંધારી છોકરી ધૂળ સાવા દેખાઈશ. આમ દેખાઈ ગયો મગમાટ. તમારા ગામમાં વરસાદ કેવો વરસે હે કોમેન્ટ કરો. અમારા ગામમાં ધબધબાટી. અને અમારા ચાર્લી ભાઈ વરસાદનો વ્યૂ જોઈ છે બહાર. તો રોહિતનો કેક બનાવવા માટે જે લિસ્ટ બનાવી છે આપણે, સીમુબેન જાય છે લેવા. બધી સાચવીને લેતી આવીએ, કંઈ ભૂલતી નહીં. ચાલી ભાઈ ભેગા ને ભેગા ઉભા હોય મારા ટપુડો ટપુડો. અને ભાઈ જો આ પડીકીમાં હે એને અમે તો લીંડી કહીએ, તમે કયો આઈ ડોન્ટ નો. તો આને કોણ કોણ ઓળખે નહીં કયો ને કોણે કોણે આને ખાધી છે? હે મને તો કઈ ના દેખાતું. તો કહું છું કે આવું કરે. તો મિત્રો કેમ છો ભાઈ બધા મજામાં? તો આપણે 6 વાગ્યા ને કામેથી આવી ગયા અને તમને બધાને ખબર છે કે મારો બર્થડે છે. ગુરુએ કીધું રહેશે, કીધું હતું કે નતું કીધું? કીધું જોઈ ને. તો સવારનો વરસાદ ચાલુ છે એટલે ભાઈ કેક બેક લેવા જવાનો ક્યાંય પ્લાન કર્યો નથી, એટલે ઘરે બનાવી છે. ઘરે બનાવું છું કેક. ઓરિયો બિસ્કિટ. ઓરિયો બિસ્કિટ છે, આ એની ક્રીમ છે અને આ દૂધ છે. આપણે બિસ્કિટનો કેક બનાવવાનો છે. હવે દૂધને આમાં નાખી થોડું થોડું અને આને મિક્સ કરવાનું. ચોકલેટ કેક જેવો બનશે કેમ કે ઓરિયો બિસ્કિટ છે એટલે. દૂધ ગરમ છે, ફૂલ ગરમ નહીં પણ હેતું હેતું. તો ચોકલેટ
આપણે મેલ્ટ કરવી છે એટલે એને થોડી કાપવી પડે એટલે જલ્દી મેલ્ટ થઈ જાય, બાકી નકર આ ઓગળે નહીં ઘડીકમાં. ચાર્લી કેક ખાવ એટલે રાયડું નાખે. તો આપણો કેક થઈ ગયો છે તૈયાર માન કરીને, કેમ કે આપણે પાસે બટર પેપર નહોતું ને તો જો એટલો કેક તો નીચેનો દાજી ગયો ને એટલો માથેનો નીકળે. તો હવે આપણે એને જ ગાર્નિશ કરીએ, પછી તમને આખો કેક બતાવીએ. તો આપણો ડ્રાય ફ્રૂટ ચોકલેટ કેક તૈયાર છે બનીને. થોડોક નાનો બન્યો પણ વાંધો નહીં. તો બન્યો મસ્ત. આપણે કેક તૈયાર થઈ ગયો છે ને હવે કટિંગ જાય થોડીક 5 મિનિટ જારો. ચાર્લીને કેક ખાવો એટલે રાયડું નાખે છે. ચાલો કેક કટિંગ કરો. હેપી બર્થડે ટુ યુ. બોલા આખી ખાઈ ગઈ. ચુમા ચલ કેમેરામેન ફ્રી થાય પાછી અરે એમાં દાંત કાઢે. તો હવે આપણો કેક ચાર્લીને ખવડાવો. આપણો મેન માણસ એને ખાવો હોય તો ઉન પાસે જટી ગયા હે ભાઈ. અલે ચોકલેટ ઓરેન્જ એ હેઠે પડી ખાવું. લા હું ખાઈ જાઉં હાલ. ચોકલેટ દે ની કે આડું કર દે. બધા તમે ખાઈ જા કે બધાને ખવડાવીશો? ભલા એને ખવડાવી આવીએ. એવો જતો લંદા પડે હે ન્યા આઈની ઘરે જવાનું. હાલો બર્થડે બોય કેક લઈને આવી હે એટલે બધાને થોડા ખવડાવે એટલે બાકી તમારે જ ખાવાના હે. એ પણ ચોકલેટ હે એટલે ખાય હે. ઓલું તમે દીધું તું બિસ્કિટ દીધું તું ક્યાંથી ખાય? હાથ ધોઈ નાખજો. હાલો હવે જઈએ. આઈને દાદાના આશીર્વાદ લેવા જઈ છે સાહેબ. હા વિડીયો ઉતાર. તમારો વિડીયો ઉતારીએ છે દાદા. આમ ચમચી થી ખવડાવી દે ને ચમચી લઈને. ચમચી લઈ લે. તમારા હાથ ઘડીક થઈને ના ખરાબ થાય. એ તો કહો ઘડીક થઈને હાથ ખરાબ ન કરવા. દાદા એ પ્રસાદ નથી તે હાથમાં ખાઈ જા દાદા ના હેઠળ કા. આવડિયા નથી જતા. ચમચી લઈ લે આઈને ખવડાવવામાં. બધાને ચમચી હાથ ખવડાવી દે એટલે કપાઈ જાય. ઊંજી બીનો છો. બિસ્કિટ ચોકલેટ ને કાજુ બદામ. અંધારું આવે છે તમારું. તમે સાઈડ માં હટી જાઓ. હેઠા બેહી જાઓ. પૈસા નથી દેવા કઈ. ના ખાઈ જાવ ને એક ચમચી છે. અસલ બેન દાદા બિસ્કિટ ના બનાવ્યા બિસ્કિટ હાલે ના તાર વાપર થાય. થોડુંક મીંદડા ને
એ નહીં ખાય એ ઓલો જ ખાય ખૂટ્યો છે આગળ જટી જાય ને પાછી લો શું છે જો ચાર્લી હે ને રોહિત ને બર્થડે વિશ કરે એ કે બર્થડે ને પપ્પી દેવા દે શું છે એને હાથ દુખતા છે હો. ચાર્લી એ વાત કરી તો આજનો વિડીયો આપણે અહીંયા જોઈન કરીએ છીએ. રોહિતજીનો બર્થડે આજે પૂરો થઈ ગયો, કેક બેક કપાઈ ગયો એટલે બર્થડે તમારો પૂરો. ઓકે, તમે કંઈ કહેવા માંગો છો? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ કરજો, મજા આવે તો. બાકી ચેનલને તો સબસ્ક્રાઇબ કરી લઈ જાઓ.